નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષમાં સૌને સાલ મુબારક અને કોરોનામાંથી મુક્ત થાવ એવી શુભકામનાઓ સાથે આપણે સૌ ઇતિહાસ વિષયના આ નવા વર્ષના અભ્યાસક્રમમાં મળીએ. તો શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ દ્વારા ઇતિહાસ વિભાગમાં BSM2 CC અને CE પેપર 201 પ્રાચીન ભારતનો ઇતિહાસ વિષય મૌર્ય યુગથી ઈસવીસનની 6ઠી સદી એટલે કે હર્ષ સુધીનો ઇતિહાસ આપણે જોવાનો છે. દરેકને નવા વર્ષની મારી શુભકામનાઓ છે અને આપ સૌ આવા ભયંકર રોગમાંથી મુક્ત થાવ અને રાબેતા મુજબનું જીવન જીવીએ, સુંદર રીતે અભ્યાસ કરીએ તેવી શુભકામના સાથે હું ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને CC પેપર 201 CC અને CEના એવા વ્યાખ્યાતા તરીકે આજે પહેલું પેપર 201 આપણે શરૂ કરીશું. તો એનો અભ્યાસક્રમ છે. સૌ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એનો અભ્યાસક્રમ જોવો જોઈએ. તો પેપર 201 CC અને CE માટે પ્રાચીન ભારતનો ઇતિહાસ જે મૌર્ય યુગથી શરૂ કરી ઈસવીસનની 6ઠી સદી સુધી એટલે કે હર્ષ સુધીનો છે. તો એમાં યુનિટ 1ની અંદર સૌપ્રથમ ગ્રીક ઈરાની આક્રમણો એટલે કે સિકંદરના આક્રમણ અને તેની અસરો છે. યુનિટ 1ની અંદર બીજો ટોપિક છે ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના પુત્ર બિંદુસાર. એટલે આપણે ચંદ્રગુપ્ત મૌર્યના વિજયો અને તેની અસરો અથવા પરિણામો જોવાના છે. યુનિટ 1નો ત્રીજો વિભાગ અશોકની રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક નીતિ છે. ચોથા ભાગમાં મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે. એટલે કે યુનિટ નંબર 1ની અંદર ઈરાનીઓનું આક્રમણ અને છેક મૌર્ય યુગ સુધીની આખા મૌર્ય યુગની માહિતી આપવામાં આવશે. યુનિટ નંબર 2 ગ્રીક શાસકો, બીજો શક, કુષાણો અને સાતવાહનો. તો સાતવાહન શાસકો વિશેની માહિતી છે. એના બીજા ભાગમાં કનિષ્ક પહેલો, એના વિજયો અને સાંસ્કૃતિક સ્થિતિ. ત્યાર પછી પુષ્યમિત્ર શુંગ અને એની સાંસ્કૃતિક સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવશે. યુનિટ નંબર 3 એની અંદર ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યની સિદ્ધિઓ છે અને આપણે એને ગુપ્તયુગ એવું નામ આપીશું. એના પછી ગુપ્તયુગનું વહીવટીતંત્ર છે અને ગુપ્તયુગની સાંસ્કૃતિક સિદ્ધિઓ છે જેને ગોલ્ડન યુગ તરીકે ઓળખવામાં આવે છે, સુવર્ણયુગ તરીકે. એટલે ત્રીજું યુનિટ છે એ ગુપ્તયુગનું આખું આપણે આવરી લીધેલું છે આની અંદર. યુનિટ નંબર 4 એની અંદર હર્ષ, પંજાબ, પૂર્વ પંજાબ એમાં રાજા થયો એની માહિતી છે. એટલે હર્ષવર્ધનના વિજયો અને તેની સાંસ્કૃતિક સ્થિતિ છે. એના પછી હર્ષની એ ધાર્મિક સ્થિતિ છે અને છેલ્લે તે ચોથા યુનિટનો છેલ્લો વિભાગ જે છે એ ચીની મુસાફર હ્યુએન જે ભારતમાં આવ્યો અને તેણે કેવું વર્ણન કર્યું ભારતનું, ક્યાં ક્યાં ફર્યો, કઈ જગ્યાએથી એને શું શું મેળવ્યું એની માહિતી આપવામાં આવી છે. તો આ 4 યુનિટો એના જુદા જુદા વિભાગોમાં આપણે એના વિશેનો આખો ઇતિહાસ આ વર્ષ દરમિયાન એટલે કે બીજા સેમમાં 201 પેપરમાં જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો મૌર્ય યુગની વાત કરીએ તો પ્રાચીન યુગની અંદર સૌથી પહેલો જે યુગ થયો એને મૌર્ય યુગ કહેવામાં આવે છે. અને આ મૌર્ય યુગની અંદર સૌથી શક્તિશાળી શાસક થયો એ ચંદ્રગુપ્ત મૌર્ય થયો. ચંદ્રગુપ્ત મૌર્ય એની અનેક સિદ્ધિઓ છે. જેણે ભારતમાં એક પ્રકારની ચોક્કસ સત્તા સમગ્ર ભારતને એના મૌર્ય શાસન તળે એને ભારત સંઘ જેને કહેવાય એમાં મૂકી હતી. એટલે કે ભારતના
જે ઉત્તરના, પશ્ચિમના, પૂર્વના અને દક્ષિણના વિજયો એણે કર્યા હતા. તો એવો એ શાસક જેને આપણે ચંદ્રગુપ્ત મૌર્ય કહીએ છીએ. અને ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની આખી માહિતી જોઈએ. બીજા નંબરમાં ચંદ્રગુપ્તના વિજયો, એની સાંસ્કૃતિક સ્થિતિ, એ આ યુનિટનો પહેલો પ્રશ્ન છે. તો ચંદ્રગુપ્ત મૌર્યની સિદ્ધિઓની ચર્ચા કરો. તો ચંદ્રગુપ્ત મૌર્યની સિદ્ધિઓ જોઈએ તો આપણને એવું લાગે છે કે આવો એક શાસક થયો હશે એમ માનસિક રીતે આપણે સ્વસ્થ થઈને જ વિચારવું જોઈએ. કારણ કે આટલો મોટો વિશાળ પાયે જેનું સામ્રાજ્ય છે એવો શાસક, તો એવો આ મૌર્ય યુગનો શાસક જેનું નામ મૌર્ય પડ્યું. અને એમ કહેવાય કે મુરા એની માતા હતી, અને મુરાને જે માતા છે એનો જે પુત્ર છે એ પાછળથી એ મૌર્ય કહેવાયો. કેટલાક નામ અપભ્રંશ થતા હોય છે પાછળથી. તમને હું કહું કે કેટલાક શબ્દો એવા છે કે જેને આપણે અસલમાં કહીએ તો પણ એ પાછળથી વર્ષો પછી એ અપભ્રંશ થઈ જાય છે. જેમ કે હું તમને એક દાખલો આપું, કુણઘેર, કુંજઘર મૂળ નામ છે કુંજઘર. કુંજ એટલે હાથીઓનું ઘર, હાથી જ્યાં રાખવામાં હતા તે. અને હવે આપણે એને કુણઘેર કહીએ છીએ. કુંજર 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 કુણઘેર કુણઘેર કુણઘેર. તો આ અપભ્રંશ થયું છે. એટલે મુરા નામની જે સ્ત્રી છે એનો વારસદાર ચંદ્રગુપ્ત છે. એટલે મુરામાંથી મૌર્ય વંશ થયો, અથવા તો ચંદ્રગુપ્ત મૌર્ય એ કહેવાયો. તો એની પ્રસ્તાવનામાં હું એટલું ચોક્કસ કહી શકું કે મુરા નામની જે એની માતા છે, જે એક સરપંચની દીકરી છે અથવા ગામના વડાની પુત્રી છે, અને અથવા તો મુરા નામના ગામના વડાની પુત્રી, જેનો વારસદાર, જેનો પુત્ર એ મૌર્ય કહેવાયો. એના વિશેની માહિતી જોવા જઈએ, ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી, તો જૈન ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો, આ બધા ગ્રંથોની અંદર આપવામાં આવી છે. અને એથી વધારે લિખિત ચોક્કસ માહિતી ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થઈ ગયેલો પ્રધાન અથવા મુખ્ય પ્રધાન, એનું નામ હતું કૌટિલ્ય, અથવા બીજું નામ હતું ચાણક્ય. કૌટિલ્ય અથવા ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત, આ ત્રણ નામ એક જ વ્યક્તિના હતા. અને એ કૌટિલ્યે એક પુસ્તક લખ્યું જેનું નામ હતું અર્થશાસ્ત્ર. અને આ અર્થશાસ્ત્રની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની ભરપૂર માહિતી આપણને પ્રાપ્ત થાય છે. કેમ કે એવું ચોક્કસ આપણે કહી શકીએ કે કૌટિલ્ય ચંદ્રગુપ્તના સમયમાં થઈ ગયું. કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્યનો ગુરુ હતો, અને એના શાસનમાં એ મુખ્ય પ્રધાન હતો. અને કેવી રીતે શાસન ચલાવવું, સમાજની રચના, સમાજમાં કેવી રીતે સંચાલન કરવું, ધર્મનું કેવી રીતે સંચાલન કરવું, વહીવટ કેવી રીતે ચલાવવો, કરવેરા કેવી રીતે ઉઘરાવવા, એ વેરાનો કેવી રીતે ઉપયોગ કરવો, જાસૂસ તંત્ર કેવું હોવું જોઈએ, રાજાએ કઈ ફરજો અદા કરવી જોઈએ, પ્રજાએ કઈ ફરજો અદા કરવી જોઈએ, આ બધી જ માહિતી કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં આપી છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી બ્રાહ્મણ ગ્રંથો, જૈન ગ્રંથો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બીજું કે ભદ્રબાહુએ કામસૂત્રની રચના કરી, કમ્મસૂત્ર અથવા કામસૂત્ર, અને હેમચંદ્ર સુરી લિખિત જૈન પુસ્તક છે. અને એના આધારે પર્વન, જૈન પરિશિષ્ટ પર્વ, એના આધારે આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે. તો મૌર્ય યુગનો ઉલ્લેખ આ પુસ્તકો દ્વારા આપણને મળી આવે છે. એથી આગળ આપણે જોઈએ તો એની સાધન સામગ્રીમાં શિલાલેખો, સિક્કાઓ, મુદ્રાઓ અને અવશેષો છે. તો શિલાલેખોની અંદર આપ જોઈ શકો છો કે ગિરનારની અંદર અશોકે શિલાલેખ કોતરાવ્યો, એની અંદર માહિતી આપણને મળે છે મૌર્ય યુગની. એ સિવાય હમણાં આના પછી આપણે જોઈશું એના વિજયોમાં, તો એના જે વિજયો છે એ વિજયોની અંદર એને સૌરાષ્ટ્ર પ્રદેશ જીત્યો હતો, અને ત્યાં એક સુંદર તળાવ બનાવ્યું હતું, સુદર્શન તળાવ, એ ચંદ્રગુપ્ત મૌર્યએ. તો એની માહિતી એ શિલાલેખમાંથી મળે છે. તો શિલાલેખો, ગિરનારનો શિલાલેખ છે, અને ગિરનારના શિલાલેખની અંદર આપણને ત્યાંથી એ માહિતી મળે છે કે પશ્ચિમ ભારતની અંદર, પશ્ચિમ ભારત એટલે હાલનો સૌરાષ્ટ્ર,
સૌરાષ્ટ્ર પ્રદેશ, અને એમાં ખાસ કરીને ગિરિનગર ગિરનાર. તો ગિરનારની અંદર સુદર્શન તળાવમાં ત્યાં એક પર્વત ઉપર અથવા એક શિલાલેખ ઉપર, અને શિલાલેખની અંદર અશોકે એ શિલાલેખ કોતરાવેલો છે. એટલે ત્યાં આ પ્રદેશ એને જીત્યો હતો પશ્ચિમ ભારતનો ચંદ્રગુપ્તે, એની સાબિતી આપણને પ્રાપ્ત થાય છે. તો શિલાલેખોની અંદરથી માહિતી મળે છે. એથી આગળ જઈએ તો સિક્કાઓ, જુદા જુદા પ્રકારના એ સમયના સિક્કાઓ પણ પ્રાપ્ત થયા છે મૌર્ય યુગના, અને કૌટિલ્ય પણ સિક્કાનો ઉલ્લેખ કરે છે. સોનાનો સિક્કો એ કરસાપણ હતો, અને કરસાપણનો ઉલ્લેખ એના આધારે આપણને પ્રાપ્ત થાય છે. પછી જઈએ તો મુદ્રાઓ, અને મુદ્રાઓની અંદર આપ જોઈ શકો છો કે ચંદ્રગુપ્તની જે મુદ્રાઓ હતી એ, અને એના પછી આવ્યો અશોકે, તો અશોકે સિંહની મુદ્રાઓવાળો સ્તંભ, સાચીનો સ્તંભ કે સારનાથનો સ્તંભ, એના આધારે આપણને એ પ્રાપ્ત થાય છે. તો મુદ્રાઓ, ત્યાર બધી અવશેષો, અને જુદા જુદા અવશેષો, મંદિરો, ત્યાં મંદિરો સાથે સાથે બૌદ્ધ સ્તૂપો અને બૌદ્ધ મંદિરો, શિવ મંદિરો, આવા બધા અનેક અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. એટલે એની માહિતી ચંદ્રગુપ્ત વિશેની આપણને એમાંથી મળી આવે છે. આ ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી છે, પણ એ સિવાય કેટલાક એ સમયના સ્થાનિક પુસ્તકો પણ આપણને પ્રાપ્ત થાય છે. અને સ્થાનિક પુસ્તકોમાં જેમ કે વિદેશી જે લોકો છે એમાં ખાસ કરીને ગ્રીક સાહિત્યકારો, અને ગ્રીક સાહિત્યકારો એ એનો ઉલ્લેખ મગધનો કરે છે. દાખલા તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના પહેલાં મગધની અંદર નંદવંશનો રાજા હતો. તો એ સમયે ગ્રીકમાંથી એક શાસક આવ્યો જેનું નામ હતું સિકંદર, અને સિકંદરે આક્રમણ કર્યું. તો એની સાથે કવિઓ, લેખકો, સાહિત્યકારો લાવ્યો હતો, અને એ લોકોએ એનું વર્ણન કર્યું છે. બીજા નંબરમાં ગ્રીકોમાં સિકંદરે જે પ્રદેશો જીત્યા હતા એના ઉપર એક એક વ્યક્તિ અથવા એક રાજા, એક શાસક પોતાનું પ્રતિનિધિત્વ મૂકતો, એટલે એમ કરીને એ રાજ્ય આગળ ચલાવતો. તો એવા એ ગ્રીક શાસકોમાં એમાં સેલિક્સ થઈ ગયો, અને સેલિક્સના પ્રતિનિધિ તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગેસ્થનીસ આવ્યો, અને મેગેસ્થનીસે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે લખ્યું છે. મેગેસ્થનીસનું પુસ્તકનું નામ છે ઇન્ડિકા, અને એ મેગેસ્થનીસ નો જેને કહીએ ને રાજદૂત, અત્યારનો સમય એમ કહીએ કે ભાઈ આ રાજદૂતો આ રીતે નિમણૂક કરવામાં આવી, પણ એ વખતે પણ રાજદૂતો રાખવામાં આવતા હતા, અને રાજદૂતો બધી માહિતી પૂરી પાડવામાં આવતા હતા. તો વિદેશી સાહિત્યકારોમાં મેગેસ્થનીસનું ઇન્ડિકા છે, અને એ ઇન્ડિકામાંથી આપણને ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી મળે છે. તો આવા અનેક સાહિત્યો, અનેક અભિલેખો, અનેક સિક્કાઓ અને મુદ્રાઓના પ્રમાણથી આપણે ભારતમાં એમ કહી શકીએ કે ચંદ્રગુપ્ત નામનો મૌર્ય શાસક અહીંયા ભારતમાં થઈ ગયો, જેણે મગધમાં સત્તા જમાવી અને એને વિજય કરી, અને વિદેશી જે શાસક હતો સિકંદર અને એની સેનાને દૂર ભગાડી. એટલું જ નહીં, પણ હાલના અફઘાનિસ્તાન, બારામુલ્લા, ઇસ્તંબુલ, ત્યાં સુધીની એને પોતાની સત્તા જમાવી હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઇતિહાસ જાણવાના અથવા તો મૌર્ય યુગની માહિતી જાણવાના એવા સાધનો અહીં પૂર્ણ કર્યા. હવે જોઈએ પૂર્વ જીવન. તો ચંદ્રગુપ્ત મૌર્યના પિતા હતા એ મગધ નામની જે રાજ્ય હતું, અને એની રાજધાની પાટલીપુત્ર હતી. તો એ પાટલીપુત્રની અંદર એ મગધના રાજાના શાસનકાળમાં એ સૈન્ય તરીકે ચંદ્રગુપ્ત મૌર્યનો પિતા એ નોકરી કરતો હતો, અને સારો સૈનિક પણ હતો, સારો યોદ્ધા પણ હતો, અને એક સીમાના યુદ્ધમાં એ મૃત્યુ પામ્યો. એ વખતે એની પત્ની મુરા એ સગર્ભા હતી, એટલે પોતાના ત્યાં ગામમાં પીપળ કરીને ગામ છે પીપલીવાન, એ ત્યાં પહોંચી ગઈ, અને ત્યાં એને આ ઘણા બધા સમય પછી એક બાળકનો જન્મ થયો. એટલે મુરા નામના વડાના
ગામની પુત્રી એનો જે પુત્ર એ પુત્ર પ્રાપ્ત થયો અને એનું નામ ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું અને ચંદ્રગુપ્ત એ પછી એ ત્યાં મોટો થયો. તો જે બાળક જન્મ્યો એનું નામ ચંદ્રગુપ્ત મૌર્ય રાખવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, કેટલુંક સાહિત્ય, ધાર્મિક સાહિત્ય અથવા તો બૌદ્ધ સાહિત્ય અને કેટલીક વાર્તા અને દંતકથાઓમાં કેટલીક માહિતી આપવામાં આવી છે અને એવું કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના પિતા એ એક લશ્કરમાં કામ કરતા હતા મગધના શાસનમાં, નંદવંશના રાજાના ત્યાં, અને એક સીમાના યુદ્ધમાં મૃત્યુ પામ્યા. એની પત્નીએ ત્યાર પછી ત્યાંથી જતી રહી અને એના ભાઈના ઘરે રહી અને એના ભાઈના ઘરે પુત્રનો જન્મ થયો એટલે બાળકનું નામ રાખવામાં આવ્યું ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે મુરા નામની સ્ત્રીનો પુત્ર મુરા નામના ગામના વડાને અથવા તો મૌર્ય એ મૌર્ય અથવા મુરા, અને એ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે જાણીતો થયો. આ બાળક ધીરે 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 મોટો થયો. મોટો થયા પછી લોકોની સાથે એ પશુઓને ચરાવવા માટે જતો હતો, કારણ કે મુરા પોતાના ભાઈને ત્યાં રહેતી હતી અને એનો પુત્ર મોટો થયા એટલે એ પશુઓને ચરાવવા માટે લોકોની સાથે જતો હતો. કેટલીક માહિતી આપણને જાણવા પણ મળે છે, કેટલીક સાચી પણ હોય. મોટાભાગની માહિતી સત્ય હોવાનો દાવો વિદ્વાનોએ કર્યો છે. તો આમ આ ચંદ્રગુપ્ત જુદા જુદા બધા પશુઓને, ગામના બધા છોકરાઓ એકઠા થઈને, બાળકો એકઠા થઈને એ જંગલમાં અથવા વનમાં, વગડામાં પશુઓને ચરાવતા. અને આ ચરાવતા વખતે ત્યાં બાળકો અંદરો અંદર જુદી જુદી રમતો રમતા હતા. એક દિવસે એક નાની સરખી ટેકરી ઉપર ચંદ્રગુપ્ત બેઠો છે. આજુબાજુના જે બાળકો છે એ રાજા રાજાની રમત રમે છે અને રાજા રાજાની રમત રમતા એ જ વખતે કૌટિલ્ય નામનો વિષ્ણુગુપ્ત ગોત્રનો ચાણક્ય નામે બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો. હવે બન્યું એવું કે મગધની અંદર નંદવંશનો રાજા હતો. આ નંદવંશનો રાજા આળસુ હતો, પ્રમાદી હતો, પણ એની પાસે સૈન્ય બહુ હતું, સંપત્તિ પણ બહુ હતી. એમ કહેવાય છે કે એને ધર્મને લગતી એક આયોજન કરેલું ધર્મ સમિતિનું, અને એ વખતે કૌટિલ્ય પણ આવેલા. રાજા બહુ દૂરથી સમય વિતાવ્યા પછી પણ ન આવ્યા એટલે સભા ચાલુ થઈ ગઈ અને કૌટિલ્ય એનું સંચાલન કર્યું. એટલે કૌટિલ્યનું એ મગધના રાજા નંદ રાજાએ અપમાન કર્યું. એટલે એનું અપમાન કર્યું એટલે અપમાનનો બદલો લેવા માટે એ કૌટિલ્યે એક એમ કહેવાય કે પ્રતિજ્ઞા લીધી અને એ પ્રતિજ્ઞાની અંદર એને એવું જાહેર કર્યું કે જ્યાં સુધી આ નંદવંશના રાજાને હું પરાસ્ત નહીં કરું અથવા એનું રાજ્ય નાશ નહીં કરું ત્યાં સુધી શિખા એટલે માથાની ચોટલી એને ગાંઠ બાંધીશ નહીં. એને ગાંઠ છોડી દીધી અને ચોટલી ખોલી નાખી. એટલે એવી એક પ્રતિજ્ઞા એણે કરી અને પ્રતિજ્ઞા કરીને ચાલી નીકળ્યો. ક્રોધમાં આવેશમાં નીકળ્યો, જંગલમાંથી પસાર થતો હતો. એ જ વખતે આ ચંદ્રગુપ્ત એક નાની સરખી ટેકરી ઉપર બેઠો છે. એક બાળક રાજા સેનાપતિ બન્યો છે, એક બાળક પ્રધાન બને છે અને એક બાળક ગુનેગાર બન્યો છે. અને એની નજર આ બાળકો રમતા હતા રાજા રાજાની રમત એના ઉપર પડી. એક બાજુ ઊભો રહીને કૌટિલ્ય આ રમત જોવા લાગ્યો અને પછી પેલા એ કહ્યું કે આ જે છે ગુનેગાર, એને આટલી ચોરી કરી છે, આ છે. તો પેલા મનમાં એવો વિકાસ થયો, એના વિચારો એવા ફેલાયા કે આ કેવો ન્યાય આપે છે, બાળક નાનો છે તો. એટલે શાંતિથી સાંભળતો હતો અને એ વખતે ચંદ્રગુપ્તે ન્યાય આપ્યો અને એ ગુનેગારને સજા કરી. આ જોઈ કૌટિલ્ય ખુશ થઈ ગયો. પછી એને મળ્યો. એના મળ્યા પછી એનું નામ પૂછ્યું, ક્યાંથી આવ્યું, શું થયું, બધી માહિતી લીધી. અને એમ કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યની માતાને મળ્યો. એની માતાએ કહ્યું કે એના ભાઈની પાસે છે. એના ભાઈએ એને 1000 કરસાપણમાં વેચેલો હતો. તો એ 1000 કરસાપણ આપીને ચંદ્રગુપ્તને કૌટિલ્ય લઈ ગયો અને 1000 કરસાપણ એટલે સોનાનો સિક્કો, એ વખતનું ચલણ હતું. તો 1000 કરસાપણ પેલા ભરવાડને આપ્યો અને એ 1000 કરસાપણ આપીને ભરવાડ પાસેથી લઈને એ તક્ષશિલા ગયો. અને તક્ષશિલાની અંદર એને
તાલીમ આપી, શાસ્ત્રોની યુદ્ધ કલા, શાસ્ત્રો શીખવાની અને એ રીતે સુંદર એવો શક્તિશાળી શાસક બનાવ્યો. એને બુદ્ધિજન્ય શાસક બનાવ્યો, જેનાથી એ વિચારી શકે, સમજી શકે અને યુદ્ધ કૌશલ્ય શીખવી શકે. એટલે એ યુદ્ધ કૌશલ્ય શીખવીને યુદ્ધ કરવા માટેને પ્રેરણા મળી. આજુબાજુથી એ કૌટિલ્યએ એને બહુ તૈયાર કર્યો હતો. એટલે આજુબાજુથી કેટલાક લોકોને બોલાવવામાં આવે, જંગલમાંથી અને વનમાંથી કેટલાક લોકોને બોલાવી બાજુના રાજાઓની પાસેથી કેટલુંક સૈન્ય એકઠું કર્યું અને એ સૈન્ય એકઠું કરીને એને ચંદ્રગુપ્તને સેના સોંપી અને સેનાનો સેનાપતિ બનાવ્યો. એમ પણ કહેવાય છે મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં પોરસે એને મદદ કરી છે. કારણ કે સિકંદરે કેટલાક પ્રદેશો જીત્યા હતા, એટલે કેટલાક શાસકો સિકંદરના વિરોધ ન કરવાને કારણે એમની કેટલીક સેના ચંદ્રગુપ્ત મૌર્યને મોકલી હતી. તો આ ચંદ્રગુપ્તે એની સેનાને એકઠી કરી અને કૌટિલ્યના માર્ગદર્શન હેઠળ એને મગધ પર આક્રમણ કર્યું. મગધની અંદર નંદ વંશનો રાજા ધનનન હતો, આળસુ હતો, પ્રમાદી હતો, સુરા અને સુંદરીનો ખૂબ જ શોખીન હતો. એટલે એ પછી ભયંકર યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર નંદવંશનો રાજા ધનનન ચંદ્રગુપ્ત મૌર્યના હાથે માર્યો ગયો અને એને મગધ મેળવી લીધું. તો રાજગાદીની પ્રાપ્તિની અંદર આપણે એટલું કહી શકીએ કે જ્યારે બાળક હતો ત્યારે તક્ષશિલા ગયો અને કૌટિલ્યને તૈયાર કર્યો શસ્ત્રો અને શાસ્ત્રોથી, અને ત્યાર પછી સૈન્ય બી એકઠું કર્યું અને સૈન્ય એકઠું કરીને એને મગધ પર આક્રમણ કર્યું. નંદવંશના રાજાને પરાસ્ત કર્યો અને મગધની ગાદી એને મેળવી લીધી. તો મગધની ગાદી મેળવ્યા પછી એ રાજા બન્યો અને રાજા બન્યા પછી એને કૌટિલ્યને પોતાનો મુખ્ય પ્રધાન બનાવ્યો અને આજુબાજુના જે કોઈ સિકંદરે જીતેલા જે પ્રદેશો હતા એ પ્રદેશો એને જીતી લીધા. એને પંજાબના હાલના પંજાબ ઉપર આક્રમણ કર્યું અને પંજાબના અને પોરસ સાથેના એ બધા જ રાજ્યો એને જીતી લીધા. એથી આગળ એને પશ્ચિમ ભારત એટલે હાલનું આપણે કહીએ ને ગિરનાર સુધીના પ્રદેશો એને જીતી લીધા અને ત્યાં ગિરિનગરની અંદર એક સુદર્શન તળાવ બંધાવ્યું. ત્યાર પછી અફઘાનિસ્તાન અને એની જે સીમા છે મગધથી આગળ જઈએ એટલે હાલ અફઘાનિસ્તાન આવે છે, તો બંગાળથી આગળ જતા અને પંજાબની બાજુમાં રાવી, સતલજ, બિયાસનો જે પ્રદેશ છે એ પ્રદેશ બધા સિકંદરે જીતી લીધા હતા. એટલે ત્યાં ગાડી અંદર એ યુદ્ધો કરતા અને એમાં સેલ્યુક્સ વિજય થયેલો હતો. એટલે સેલ્યુક્સ તેનો શાસક હતો. કેમ કે સિકંદર એક પ્રતિનિધિ મૂકતો હતો. બધા પ્રતિનિધિ તો લડી શક્યા નહીં, પણ બધાને સેલ્યુક્સે પરાસ્તિત કર્યા. કારણ કે સિકંદર આવ્યો ઈસવીસન પૂર્વે 326માં અને એને ભારતમાં 3 વર્ષ સુધી આક્રમણ કર્યા. વળી પાછો ગયો અને ઈસવીસન પૂર્વે 323માં ઈરાનના સુસાનગર શહેરમાં એ મૃત્યુ પામ્યું. તો એના પછી એના જે વારસદારો હતા અથવા તો એને જે મૂક્યા હતા એ બધા સ્વતંત્ર થઈ ગયા. એમાંનો એક હતો સેલ્યુક્સ. એટલે સેલ્યુક્સ ભારત પર આક્રમણ કરવા તત્પર બન્યો, પણ એ વખતે મગધની અંદર નંદવંશનો રાજા ધનનન નહોતો, પણ મૌર્ય વંશનો રાજા ચંદ્રગુપ્ત હતો. એટલે એણે વિશાળ સેના લઈને આક્રમણ કર્યું અને નદી ઓળંગીને એ આક્રમણ કર્યું અને લગભગ સેલ્યુક્સની સેનાને પરાસ્ત કરી. સેલ્યુક્સ હારી ગયો અને હાર્યો એટલે એને સંધિ સ્વીકારવી પડી. એટલે એણે સેલ્યુક્સે પોતાની પુત્રી હેલન અથવા હેલેના, એ હેલેન નામની પુત્રી ચંદ્રગુપ્ત મૌર્યને પરણાવી. એના બદલામાં ચંદ્રગુપ્ત મૌર્યે 500 હાથીઓની ભેટ આપી. પોતાના સસરાને 500 હાથીઓની ભેટ આપી, કારણ કે જીત્યા એટલે એની શરત લાગુ પડે. તો એને પોતાની પુત્રી હેલનને પરણાવી અને એ રીતે ઈરાનથી આ બાજુના ભાગમાં એટલે કે હાલનું અફઘાનિસ્તાન છે ત્યાં અફઘાનિસ્તાનમાં કાબુલ, કંદહાર અને બલુચિસ્તાનના પ્રદેશો ચંદ્રગુપ્તે મૌર્યે મેળવી લીધા. સેલ્યુક્સના પ્રતિનિધિ તરીકે પછી મેગેસ્તાનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એટલે કે પાટલીપુત્રમાં આવ્યો અને તે રહ્યો અને રહ્યા પછી રાજદૂત તરીકે એને કામ કર્યું અને એને જે જોયું, જે યોગ્ય લાગ્યું એ એક પુસ્તકમાં લખ્યું અને એ પુસ્તકનું નામ હતું ઇન્ડિકા. એને ઇન્ડિકા કહેવાય. એટલે ભારતનું જે વિદેશી શાસકો દ્વારા લખાયેલું અથવા તો વિદેશી પ્રવાસીઓ દ્વારા લખાયેલું જો કોઈ પુસ્તક હોય તો ઇન્ડિકા છે, જેમાંથી મૌર્ય યુગની
આપણને માહિતી મળે છે. એના પછી એને પંજાબે પૂરું જીતી લીધું. એના પછી દક્ષિણ ભારતમાં ગયો અને દક્ષિણ ભારતની અંદર એને યુદ્ધ કર્યું. એ કેટલાક યુદ્ધોના પરિણામો પ્રાપ્ત થાય છે. શરણબેલગોલામાં એને એક સુંદર મૂર્તિ બનાવી અને ભગવાન બુદ્ધની, અને એ શરણબેલગોલામાં એ પાછળથી ત્યાં રહ્યો. તો ભદ્રબાહુ નામના આચાર્યના સાનિધ્યમાં એ ત્યાં રહ્યો. એની મોટાભાગની જિંદગી યુદ્ધ કરવામાં ગઈ છે. એની મોટાભાગની જિંદગી યુદ્ધ કરવામાં ગઈ છે અને થાકી ગયો હતો અને વળી પાછો ભદ્રબાહુના સાનિધ્યમાં આવ્યો એટલે એને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. પરિણામે એ દક્ષિણની અંદર શ્રવણબેલગોલા નામના પ્રદેશમાં ગયો અને ત્યાં એમના ગુરુની સેવા કરવા આચાર્યની. ત્યાર પછી ગુરુના મૃત્યુ બાદ એ પોતે પણ અન્નજલનો ત્યાગ કરીને મૃત્યુ પામ્યો એવું એક સાહિત્ય કહે છે. એક સાહિત્ય એવું પણ કહે છે કે એ બહુ ખૂબ જ થાકી ગયો હતો અને એટલે એણે શરણબેલગોલા નામના ગામમાં જઈ અથવા તો એ સ્થળે જઈ અને અગ્નિસ્નાન કરી પોતાનો જીવ આહુતિ આપી દીધી અથવા એ મૃત્યુ પામ્યો. તો એના જે વિજયો હતા એ ઉત્તર ભારતના હતા, દક્ષિણ ભારતના હતા, પશ્ચિમ ભારતમાં ગિરનારના હતા અને આ બાજુ જોઈએ તો અફઘાનિસ્તાન સુધીનો એનો વિસ્તાર હતો. એને દેવાલયો, મંદિરો બંધાવ્યા અને એક સારો ઉત્તમ શાસક રહ્યો. એના ગુરુ હતા કૌટિલ્ય. કૌટિલ્યને બાળપણથી જ લાવ્યા હતા. એને યુદ્ધ કરતાં શીખ્યું અને એ કૌટિલ્યે એના જ શાસનમાં રહીને એને અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. સુંદર એવું મગધનો વિકાસ કર્યો. મગધની અંદર કેવી રીતે સંચાલન કરવું, કેટલી સમિતિઓ બનાવવી અને જુદી જુદી રીતે રાજાનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, પ્રજા સુખી રહે, સમૃદ્ધ રહે, એવા કાર્યો એને કૌટિલ્ય પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં આપ્યા છે. અને તે એને સુંદર એવા રાજ્યની સ્થાપના કરી. એને કહ્યું હતું કે જ્યાં સુધી હું નંદ રાજાનો નાશ નહીં કરું ત્યાં સુધી શિખા નહીં બાંધું. મગધમાં નંદ રાજાનો નાશ થયો અને મૌર્ય યુગની સ્થાપના થઈ એટલે એણે ત્યાર પછી શિખા બાંધી. તો આવો એક પ્રાચીન ભારતનો સૌથી મહત્ત્વનો એવો સામ્રાજ્યનો શાસક ચંદ્રગુપ્ત મૌર્ય હતો. નમસ્કાર. થેન્ક યુ.